તો ઉત્તર પ્રદેશના હાથરસમાં લગ્ન પ્રસંગમાં બબાલ સામાન્ય બાબત થઈ ગઈ છે। નોંધ્યું છે કે અહીં સામાન્ય વાત પર બોલાચાલી ઉગ્ર થતા મારામારીની ઘટના બની। માથાકૂટ બાદ બે પક્ષના લોકોએ એકબીજા પર ખુરશીઓ પણ ફેંકી હતી। આ મારામારીની ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। તો ઉત્તર પ્રદેશમાં દિવસે ને દિવસે મારામારીની ઘટનાઓ વધી રહી છે, જેના આ વિડીયોઝ પણ સામે આવી રહ્યા છે। હાથરસમાં લગ્ન પ્રસંગમાં બબાલના વિડીયો સામે આવ્યા છે। સામાન્ય બાબત પર અહીં ઉગ્ર બોલાચાલી થઈ હતી। તો બદાયુમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી। અહીં દિન નગર શેખપુર વિસ્તારમાં એક ઈંટનો ભઠ્ઠો છે, જ્યાં કામદારો મજૂરી કરી રહ્યા હતા અને તે જ સમયે આકાશમાંથી 20 થી 25 કિલોનો બરફનો ટુકડો પડ્યો। પ્રત્યક્ષદર્શીઓનો દાવો છે કે બરફનો ટુકડો એક વિશાળ કરા જેવો દેખાતો હતો। તે અચાનક આકાશમાંથી કેવી રીતે પડ્યો તે સમજાતું નથી। આ ઘટના અંગે તાત્કાલિક વિસ્તારના એસડીએમને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મામલાની તપાસ શરૂ કરી છે। ये ऊपर से आया था बहुत तेज। मेरी लड़की यहाँ काम कर रही थी, उसे बच गई। यही था, बर्फ था या कोई पत्थर था या क्या? भैया बर्फ ऊपर से आई थी आसमान से और फड़ में गिरी थी। बच्चे काम कर रहे थे, हम भी खड़े थे फड़ में। कितनी बड़ी थी? काफ़ी बड़ी थी, कम से कम 20 किलो के आसपास। लगी तो नहीं किसी के? बच गई। तो ये बताया गया है कि ये जो दीननगर शेखपुर चौराहा है, इसके पास एक भट्टा है, वहाँ पर लेबर काम कर रही थी। तो वहाँ पर कोई 20 से 25 किलो की जो वहाँ प्रत्यक्षदर्शियों के द्वारा बताया था कि 20 से 25 किलो का एक बर्फ़ का टुकड़ा गिरा। हालांकि किसी को कोई नुकसान नहीं हुआ। तो वहाँ पर पुलिस को भेजा है, जांच कराते हैं, पता कराते हैं क्या घटना है, कैसे हुई है। तो अरवल्लीना ભિલોડા પાસે ઝાડ પર દીપડો દેખાયો। અહીં મુનાઈ લીલછા રોડ પર ઝાડ પર દીપડો ચડ્યો હતો। ડુંગર વિસ્તારમાં દીપડો જોવા મળ્યો છે। દીપડાને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા। તો અરવલ્લીના દ્રશ્યો છે, જ્યાં દીપડાને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। અહીં ઝાડ પર આ દીપડો આરામ ફરમાવતો જોવા મળ્યો। ભિલોડા પાસેનો આ વિડીયો છે, જે વાયરલ પણ થઈ રહ્યો છે। મુનાઈ લીલછા રોડ પર ઝાડ પર દીપડો દેખાતા લોકો ખૂબ જ ઉત્સુક બન્યા અને દીપડાને જોવા માટે અહીં ટોળું એકઠું થઈ ગયું। સુરતમાં 45 વર્ષીય યુવકનું ગળું કપાયું। પતંગના દોરાથી આ ગળું કપાયું છે। પતંગનો દોરો ફસાઈ જતા યુવકનું ગળું કપાયા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે। યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। સિવિલ હોસ્પિટલ પાસે જ આ બનાવ બન્યો હતો। હજુ તો ઉત્તરાયણને ઘણો સમય બાકી છે, તેમ છતાં હવે પતંગના દોરાથી આ રીતે ગળા કપાવાની ઘટનાઓ સામે આવી રહી છે। ઇજાઓ થવાની ઘટનાઓ સામે આવી રહી છે। પતંગના દોરાથી આ યુવકનું ગળું કપાયું હતું। જો કે સિવિલ હોસ્પિટલ પાસે જ આ બનાવ બન્યો, તેથી તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। હાલ યુવકને સારવાર આપવામાં આવી રહી છે। मुझे ये सिविल वाले ब्रिज पे अंकल मिले थे, तो हम लोगों ने देखे इनका गर्दन कटा हुआ था। हम लोग इनको सिविल में लेके आए, इनको यहाँ एडमिट करा हुआ है। हम लोग आ रहे थे तो इनको कोई लेके आ नहीं रहा था, हम लोग इनको लेके आए यहाँ पे। इनको मांझा लगा हुआ है, पतंग वाला डोरी लगा हुआ है। તો સુરતમાં ફરી એકવાર ગાંજાનો જથ્થો ઝડપાયો છે। અલથાણા પોલીસે હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો। લાલગોડા સર્કલ પાસેથી પોલીસે 2 આરોપીની ધરપકડ કરી। મોપેડ પર ગાંજાની ડિલિવરી કરવા જવાના હતા, ત્યારે પોલીસે કુલ 1.39 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ગાંજાના નાના પેકેટ બનાવીને વેચાણ કરતા હતા। રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો। 15 થી વધુ શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું। 11.6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર, તો અમરેલીમાં 13 અને રાજકોટમાં 13.2 ડિગ્રી તાપમાન નોંધાયું। પોરબંદરમાં પણ 14.3 ડિગ્રી અને ડીસામાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 15.5 અને ભુજમાં 15.8 ડિગ્રી તાપમાન નોંધાયું। તો 15 થી વધુ શહેરોમાં હાલ તાપમાનનો પારો ગગડ્યો છે। 11.6 ડિગ્રી સાથે નલિયા ફરી એકવાર સૌથી ઠંડુ શહેર થયું। તો રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। તો આગળ વાત કરીએ ફરી માવઠાનું સંકટ।
તો રાજ્યના ખેડૂતો માથે ફરી આવશે માવઠાનું સંકટ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે. ડિસેમ્બર મહિનામાં વાતાવરણમાં પલટો આવશે. 16 અને 17 ડિસેમ્બરે માવઠાની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપની શક્યતાના કારણે વરસાદ વરસશે. ફેબ્રુઆરી અને માર્ચમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી. તારીખ 16-17 ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં ક્યાંક માવઠું થવાની શક્યતા રહે, કારણ કે આ અરસામાં પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. સૂર્ય દક્ષિણાવર્તી થતો જશે તેમ તેમ પશ્ચિમ વિક્ષોભ નીચા આવવાની શક્યતા રહેશે. તો રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાશે. લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેવાની શક્યતા, તો મહત્તમ તાપમાન 29 ડિગ્રી રહેવાનું અનુમાન. પવનની દિશા બદલાતા ઠંડીમાં ઘટાડો થશે. જાન્યુઆરી માસમાં હાડ થીજવતી ઠંડી પડશે. તારીખ 23-24 સુધીમાં લઘુત્તમ તાપમાન રાજ્યના ઘણા ભાગોમાં 15 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેશે. ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો થવાની શક્યતા રહેશે. દરિયા કિનારાના ભાગોમાં લઘુત્તમ તાપમાન થોડું વધારે રહેવાની શક્યતા રહેશે. પરંતુ લગભગ તારીખ 26 આસપાસથી લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને ત્યારબાદ ધીરે ધીરે 17 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે. અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે. એટલે ઠંડી બદલાતી મોસમમાં સવારે ઠંડી જણાશે અને બપોરના ભાગમાં ઠંડી ઓછી અનુભવાશે. એટલે બેવડી ઋતુનો અનુભવ થવાની